ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. આજે આપણે કાવ્ય 14 એના પ્રશ્ન જવાબ એ લખીશું, જેમાં પ્રશ્ન નંબર 2 એનો ત્રીજો પ્રશ્ન પેજ નંબર 45 પર. તો દરેક વિદ્યાર્થી લખવાની શરૂઆત કરશે. એમાં ત્રીજો પ્રશ્નમાં પ્રશ્ન, કવિ પોતાની હાર પર પણ કેમ ખુશ થાય છે? હાર પર, ઓકે. હાર પર પણ કેમ ખુશ થાય છે? આન્સરમાં કવિ મારા તારાની ભાવના, કવિ ઓકે કવિ મારા તારાની ભાવના ભાવનામાં માને છે. કવિ મારા તારાની ભાવનામાં માને છે. ફૂલ સ્ટોપ. એટલે જો સામે ના જીતે તો, એટલે જો સામે ના જીતે તો પોતે ખુશ થાય અને એને જીતાડવા માટે વારંવાર હારવા પણ તૈયાર થાય છે. ફૂલ સ્ટોપ. આન્સર ઓવર. ફૂલ સ્ટોપ. આન્સર ઓવર. સોરી, બીજાની ખુશીમાં ફૂલ સ્ટોપ તૈયાર થાય છે. ફૂલ સ્ટોપ. ત્યાંથી કન્ટિન્યુ. બીજાની ખુશીમાં અલ્પવિરામ, બીજાના આનંદમાં આપણો આનંદ સમાયેલો છે. એવી ભાવના વ્યક્ત થઈ છે. ફૂલ સ્ટોપ. આન્સર ઓવર. ફોર્થ ક્વેશ્ચનમાં રમકડાનો આનંદ કેવી રીતે લેવો જોઈએ? ક્વેશ્ચન માર્ક આ લખાવી દીધો છે. આ કેમ એ લખાય? ખાલી નથી. 1 મિનિટ તમે બોલશો કે હું બોલું?
શટ યોર માઉથ ટુ ઓલ. આપણે ખાલી ગ્રામર પાર્ટ અને ક્વેશ્ચન આન્સર એક એક વાક્યમાં ત્યાં સુધી જ પૂરું થયું છે. 110%. ઓકે. બોલો, વાતો કરો. હું અહીં બહુ લખાવી રહ્યું છું, બરોબર. તમારે વાતો કરવા માટે મારી પાસે સમય નથી. પછી તમે એકબીજાને અંદર અંદર ફોન કોલ કરીને વાત જણાવી દેજો, જે કંઈ બોલવું હોય નહીં. એ ચાલુ લેક્ચર એ દલીલ કરો ને ટાઈમ બગાડો, એ મને ન ગમે. લખવાનું ફોર્થના આન્સરમાં લખવાનું બાકી છે ને બધા લખશે. લખાણું ન લખાણું જે લખાઈ ગયું એ બીજી વાર રફ નોટમાં લખશે, પણ લખશે. બીજી કોઈ દલીલ મને નથી જોતી. લખવાનું સ્ટાર્ટ કરો. ફોર્થ ક્વેશ્ચનના આન્સરમાં રમકડું હાથમાં હોય ત્યાં સુધી, રમકડું હાથમાં હોય ત્યાં સુધી રમી લેવું જોઈએ. ફૂલ સ્ટોપ. રમી લેવું જોઈએ. ફૂલ સ્ટોપ. તેમાં મારા તારાનો ભેદ, તેમાં મારા તારાનો ભેદ રાખવો જોઈએ નહીં. ફૂલ સ્ટોપ. આન્સર ઓવર. ફિફ્થ ક્વેશ્ચન મોટો છે, બાજુની જગ્યાનો ઉપયોગ કરજો. મારું તારું કાવ્યમાં સહિયારાપણાની ભાવના દ્વારા કવિ શું પ્રગટાવવા માગે છે? આન્સરમાં મારું તારું કાવ્યમાં ભાવના દ્વારા કવિ સુધી ક્વેશ્ચન કોપી ત્યાર પછી કવિ સ્વાર્થને મારાપણાની, સ્વાર્થને ને એટલે કે અને, સ્વાર્થ અને મારાપણાની ભાવના દૂર કરવા માગે છે. મારાપણાની ભાવના દૂર કરવા માગે છે. ફૂલ સ્ટોપ. સામાન્ય રીતે મને ગમે તે મારું, સામાન્ય રીતે મને ગમે તે મારું ને તને ગમે તે તારું. તને ગમે તે તારું હોય છે અલ્પવિરામ. પણ કવિ મારું તારું દૂર કરી, પણ કવિ મારું તારું દૂર કરી આપણું
મારું તારું દૂર કરી, પણ કવિ મારું તારું દૂર કરી આપણું એવી ભાવના વ્યક્ત કરે છે, આપણું એવી ભાવના વ્યક્ત કરે છે. ફૂલ સ્ટોપ, આન્સર ઓવર. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, એમાં લાસ્ટ 2 ક્વેશ્ચન બાકી છે, એને કમ્પ્લીટ કરશું આપણે. હસવું રમવું કવિને કેવું લાગે છે? આન્સરમાં હસવું રમવું કવિને મીઠું લાગે છે. મીઠું લાગે છે. ફૂલ સ્ટોપ, આન્સર ઓવર. લાસ્ટ ક્વેશ્ચન 3 માં લાસ્ટ, ઈટા કીટા કેટલો સમય ચાલે છે? એમાં ઈટા કીટા 1 ઘડી માટે ચાલે છે, 1 ઘડી માટે ચાલે છે. ફૂલ સ્ટોપ, આન્સર ઓવર. આગળ 2-3 વાક્ય ના 2 પ્રશ્ન અને 1 લોંગ ક્વેશ્ચન. બરાબર, તો એમાં પહેલો પ્રશ્નથી શરૂ કરશું આપણે. પહેલા 2 લોંગ ક્વેશ્ચનમાં એમાં પહેલો પ્રકાર ગઝલ ઈમેલ એક કવિના નામની નીચે જ ત્યાં લખી લીધું છે. બરાબર, તો તમે પણ ત્યાં જ લખજો સવિસ્તાર માટે, કારણ કે સ્પેસ બહુ ઓછી છે અને આન્સર વ્યવસ્થિત રીતના સમાઈ જાય એ માટે થઈને કવિના નામની નીચે જ પ્રકાર ગઝલ એવું આપી દો, એટલે ઇન્ટ્રોડક્શનની અંદર એ વસ્તુ ગણાઈ જાય. આન્સરમાં પહેલો આન્સર, કવિ મારા તારાનો ભેદભાવ ટાળવા કયો માર્ગ બતાવે છે? આન્સરમાં મારું તારું, મારું તારું, ઉદ્ગારની નિશાની, રાજેન્દ્ર શુક્લની ગઝલ છે. ફૂલ સ્ટોપ, ગઝલ છે. ફૂલ સ્ટોપ. જીવનમાં ખુશીઓ અને આનંદ પ્રગટાવવો હોય તો, જીવનમાં ખુશીઓ અને આનંદ પ્રગટાવવો હોય તો સિંગલ કોમામાં મારું તારું, સિંગલ કોમા ઓવર, વચ્ચે ડેશ આવશે મારું તારુંમાં. મારું તારું નહીં પણ આપણું, મારું તારું નહીં પણ આપણું, એ ભાવના કેળવવી જોઈએ, એ ભાવના કેળવવી જોઈએ. ફૂલ સ્ટોપ. મારામાં હું સિંગલ કોમામાં, હું માં એટલે એની અંદર, હું માં સ્વાર્થની ભાવના રહેલી છે. મારામાં હું માં સ્વાર્થની ભાવના રહેલી છે ને
સહિયારામાં આપણાની ભાવના રહેલી છે ને સહિયારામાં આપણાની ભાવના રહેલી છે. ફૂલ સ્ટોપ. સામાન્ય રીતે મને ગમે તે મારું, સામાન્ય રીતે મને ગમે તે મારું, સિંગલ કોમામાં સ્ટાર્ટ કરી સિંગલ કોમા પૂરા. એવો ભાવ આપણા દરેકમાં, એવો ભાવ આપણા દરેકમાં જોવા મળે છે, દરેકમાં જોવા મળે છે. પણ તને ગમે તો તારું, પણ તને ગમે તો તારું, મારું નહીં. પણ તને ગમે તો તારું, મારું નહીં. ફૂલ સ્ટોપ. એવી ભાવના પ્રગટાવવાની વાત, એવી ભાવના પ્રગટાવવાની વાત કવિએ કહી છે, કવિએ કહી છે. ફૂલ સ્ટોપ. ત્યાર પછી લાસ્ટ લાઈન પેજમાં અહીંયા જોવા મળે છે. આ માટે સહિયારુપણું રાખી, આ માટે સહિયારુપણું રાખી જેને ડાઉટ હોય ને બેટા એ રેઝ એન્ડ નહીં કરે ચેટ બોક્સમાં લખી દો. હા ધીરે બોલું. હાથ લઈ લે વચ્ચેથી. નિર્મિત રેઝન કરેલ છે એ હાથ લઈ લે બેટા. નિર્મિત. હા બાકી છે કાંઈ વાંધો નહીં, રાખ્યું છે સ્ક્રીન પર બેટા. હા એવી ભાવના પ્રગટાવવાની વાત કવિએ કહી છે. પછી લાસ્ટ લાઈનમાં આ માટે સહિયારુપણું રાખી જીવનને આનંદમય બનાવવાની વાત બહુ જ સુંદર રીતે કાવ્યમાં પ્રગટ થઈ છે, કાવ્યમાં પ્રગટ થઈ છે. ફૂલ સ્ટોપ. આન્સર ઓવર. અહીંયા તમારો પહેલો પ્રશ્ન એ પૂર્ણ થાય છે. સેકન્ડ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. જેને બાકી છે એ કન્ટિન્યુ લખશે જ, બરાબર. જેને લખાઈ ગયું છે એ મારી સાથે સેકન્ડ આન્સર તરફ આગળ વધશો. આનંદથી જીવન જીવવા માટે કવિ શું કરવાનું કહે છે? ક્વેશ્ચન માર્ક સાથે. આન્સરમાં આનંદથી જીવન જીવવા માટે કવિ પોતાની જાતને હારવી પડે તો, પોતાની જાતને હારવી પડે તો હારવાની વાત કરે છે, હારવી પડે તો હારવાની વાત કરે છે. ફૂલ સ્ટોપ. એકબીજાને જીતશું રે. એ હા નિર્મિત, તમારે તો જોઈ જોઈને અંદર લખવાનું જ છે. હું ભલે ને બોલું, તમે સ્લો રાઇટિંગ હોય તો બીજા જે ફાસ્ટ રાઇટિંગ લખે છે અને વ્યવસ્થિત રીતના લખાય છે તો મારે એનું પણ જોવાનું ને બેટા. તમે સ્લો રાઇટિંગ છે, સામે પેજ આપ્યું છે તેમાંથી લખી લો. સિમ્પલ. આનંદથી જીવવા માટે કવિ પોતાની જાતને હારવી પડે તો હારવાની વાત કરે છે. એકબીજાને જીતશું રે ભાઈ, એકબીજાને જીતશું રે ભાઈ. જાતને જાશું હારી, જાતને જાશું હારી. એ પંક્તિ જેવી ભાવના, એ પંક્તિ જેવી ભાવના
તું જીતે ને થાવ ખુશી હું, તું જીતે ને થાવ ખુશી હું રે ભાઈ, તું જીતે ને થાવ ખુશી હું, લેને ફરી ફરીને હારું, લેને ફરી ફરીને હારું, અલ્પવિરામ સિંગલ કોમમાં પૂર્ણ, તું જીતેથી સ્ટાર્ટ કરશું અને હારુંથી પૂર્ણ કરશું. હારું વ્યક્ત થઈ છે. હા બેટા, બધા ચેપ્ટરની મોકલું છે, આ ચેપ્ટરની પણ મૂકી દઈશ. કોઈને એકાદ ક્વેશ્ચન કાંઈ પણ બાકી રહી જાય છે તો ત્યાંથી કમ્પ્લીટ કરી લેજો. વ્યક્ત થઈ છે ફૂલ સ્ટોપ. જીવનની સાચી ખુશી, જીવનની સાચી ખુશી એકબીજા સાથે હસતા રમતા, એકબીજા સાથે હસતા રમતા જીવન પસાર કરવામાં, જીવન પસાર કરવામાં, અલ્પવિરામ હસતા જીવન પણ, હસતું જીવન પણ મીઠું લાગે છે, હસતું જીવન પણ મીઠું લાગે છે ફૂલ સ્ટોપ. બાકી, બાકી હસતા બાકી આંસુ તો ખારું હોય છે, બાકી આંસુ તો ખારું હોય છે ફૂલ સ્ટોપ. માટે જીવનમાં અબોલા ન રાખતા, માટે જીવનમાં અબોલા ન રાખતા ગીતો લલકારીને, માટે જીવનમાં અબોલા ન રાખતા ગીતો લલકારીને, મોજ મસ્તી કરતા આનંદથી, ગીતો લલકારીને મોજ મસ્તી કરતા આનંદથી જીવન જીવવાની વાત કવિએ કહી છે, આનંદથી જીવન જીવવાની વાત કવિએ કહી છે ફૂલ સ્ટોપ. આન્સર ઓવર. અહીંયા પેલા બે પ્રશ્ન પૂર્ણ થાય છે બેટા. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, 2-3 વાક્યોમાં પ્રશ્નનો જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન, કવિ શા માટે અબોલા કરતા નથી? આન્સરમાં જીવનમાં ગીતો ગાઈને, જીવનમાં ગીતો ગાઈને જીવનને આનંદમય, જીવનને આનંદમય બનાવવાનું છે, માટે કવિ અબોલા કરતા નથી ફૂલ સ્ટોપ. કવિ કહે છે કે, કવિ કહે છે કે હું ગીત લલકારું, ગીત લલકારું એટલે કે ગીત ગાવું મોટેથી, હું ગીત લલકારું ને તું એ ગીતને ઝીલી લેજે, હું ગીત લલકારું ને તું એ ગીતને ઝીલી લેજે ફૂલ સ્ટોપ. આન્સર ઓવર. સેકન્ડ ક્વેશ્ચનમાં આપણે મારા તારાનો ભેદ ભૂલી જઈને કઈ ભાવના રાખવી જોઈએ, શા માટે? આન્સરમાં આપણે મારા તારાનો ભેદ ભૂલીને સહિયારાપણાની ભાવના રાખવી જોઈએ ફૂલ સ્ટોપ. તેનાથી આપણે તારા મારાનો ભેદ ભૂલીને આનંદમાં રહીએ છીએ ફૂલ સ્ટોપ. આન્સર ઓવર બેટા. થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ.